સો હાઈ ફ્રેન્ડ્સ, ધોરણ 12 છે તમે કમ્પ્લીટ કરી લીધું છે. આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય. હવે છે તમારો પ્રશ્ન એ હશે કે સર હવે અમારે છે કોલેજમાં એડમિશન લેવું છે, આ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે, તો કેવી રીતના એડમિશન લઈ શકાય? તો મિત્રો, લાસ્ટ યર છે ઝિકાસ પોર્ટલ અપલોડ કરવામાં આવ્યું છે. ઝિકાસ પોર્ટલ પર તમે રજિસ્ટ્રેશન કરો ત્યાંથી જ છે તમે ગુજરાતની દરેક કોલેજ ઉપર છે તે એડમિશન છે તે લઈ શકો છો. ગુજરાતની 11 જે ગવર્મેન્ટ યુનિવર્સિટી આવેલી છે તે કોઈ પણ યુનિવર્સિટીની કોઈ પણ કોલેજના ગમે તે કોર્સમાં તમે ગમે તે સબ્જેક્ટમાં એપ્લાય કરવો હોય તો માત્ર એક જ પોર્ટલ ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. તેનું નામ છે GCAS એટલે કે ઝિકાસ પોર્ટલ. ત્યાં છે તમારે ઓનલાઈન 300 રૂપિયા ફી પેમેન્ટ કરવાનું છે ને ત્યારબાદ તમને ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટી હોય, કોઈ પણ કોલેજ હોય તેમાં છે તમે એપ્લાય કરી શકો છો. તેનું ફોર્મ કેવી રીતના ભરવું, તેનું રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું, તેની નોટિફિકેશન શું છે અને ડેટ શું છે તે છે આપણે આજના વિડીયોમાં જાણી લઈએ. ત્યારબાદ છે તમે ઝિકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી તમને પાસે તે આઈડિયા આવી શકે કે આગળ કેવી રીતના એડમિશન પ્રોસેસ થાય છે. તેમજ ધોરણ 12 પછી કોલેજ લેવલે એડમિશન પ્રોસેસની દરેક અપડેટ છે તમને આપણા વિડીયો દ્વારા છે તે મળશે. તેમજ તમને આપણી ચેનલ પરથી દરેક અપડેટ છે તે મળશે. BA, BCom, BSc, BCA, મેડિકલ, પેરામેડિકલ, એગ્રીકલ્ચર, વેટરનરી કોઈ પણ કોર્સીસ હોય તેમજ સ્કોલરશિપને લગતી માહિતી, હોસ્ટેલ લગતી તમામ માહિતી તમને અહીંથી છે તે મળશે. તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ ઝિકાસની નોટિફિકેશન છે, એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના પ્રથમ તબક્કાનું શેડ્યુલ. ફર્સ્ટ રાઉન્ડ છે બરાબર, પહેલો તબક્કો છે તેની અહીં નોટિફિકેશન છે તે આપવામાં આવી છે. તેમાં તમે અહીં જોઈ શકો છો કે પ્રવેશનો તબક્કો 1 બરાબર. તો પ્રવેશનો તબક્કો 1 છે તેની ડેટ કેટલીક આપેલ છે તે છે તમારે જાણવી જોઈએ. રજિસ્ટ્રેશનની જે તારીખ છે તે પણ તમે જાણી લો કે 9/5/2025 થી લઈ 18/5/2025 બરાબર. 9/5/2025 થી લઈ 18/5/2025 આમ ટોટલ તમને આટલા દિવસનો સમય આપવામાં આવ્યો છે. ટોટલ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યાં છે તમે ક્વિક રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. ક્વિક રજિસ્ટ્રેશન કરવું, ત્યારબાદ રજિસ્ટ્રેશન ફી જે 300 રૂપિયા ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે. ત્યારબાદ છે તમારું રજિસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તમારે પ્રોફાઇલ બનાવવાની, ત્યારબાદ છે શૈક્ષણિક માહિતી ભરવાની, એટલે કે તમારી જે ડિટેલ છે પ્રીવિયસ એટલે કે 12થની ડિટેલ તે તમારે ભરવાની. ત્યારબાદ છે તમારે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની, કોલેજ સિલેક્ટ કરવાની, તેનો પ્રોગ્રામ એટલે કે BA, BCom, BSc, BCA કોઈ પણ પ્રોગ્રામ હોય તે છે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ છે મુખ્ય વિષયની પસંદગી, એટલે કે NEP 2020 મુજબ હવે છે તમે તમારો મુખ્ય વિષય છે તે પહેલાં જ ધોરણમાં છે એટલે કે ફર્સ્ટ યર ઓફ કોલેજમાં છે તમે સિલેક્ટ કરી શકો છો. સપોઝ કે તમારે BSc કરવું છે તો BScમાં તમારે ઝૂઓલોજી મેઇન વિષય રાખવો છે તો તમે ઝૂઓલોજીની છે તમે અત્યારે જ છે તે પસંદ કરી શકો છો. ઝૂઓલોજી તમારો મેજર સબ્જેક્ટ ગણાશે. મેજર સબ્જેક્ટની સાથે તમારે માઇનોર સબ્જેક્ટ તરીકે બોટની રાખવો, માઇક્રોબાયોલોજી રાખવો તે પણ તમે રાખી શકો છો. અને એક આવશે મલ્ટી ડિસિપ્લિનરી સબ્જેક્ટ. ટોટલ 3 સબ્જેક્ટ તમારે સિલેક્ટ કરવાના, તો ઝૂઓલોજી, બોટની, તેની સાથે તમે કેમેસ્ટ્રી રાખો, ફિઝિક્સ રાખો અથવા તો માઇક્રોબાયોલોજી પાસે તે રાખી શકો છો. તો આવી રીતના છે તમે પ્રોગ્રામ કેટેગરી તમારો મુખ્ય વિષય છે તે પસંદ છે તે કરી શકો છો. ટોટલ 10 દિવસની અંદર તમારે છે તે રજિસ્ટ્રેશન છે તે કમ્પ્લીટ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરી લો ત્યારબાદ છે તમારે વેરિફિકેશન કરાવવાનું છે. તો વેરિફિકેશન માટે છે તમારે 9 થી લઈ 20 તારીખ સુધીનો સમય છે તમને આપવામાં છે તે આવ્યો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ટેકનિકલ પ્રોસેસ છે તે 4 દિવસ થશે ને ત્યારબાદ છે તમારો મેરિટ લિસ્ટ આવશે, એટલે કે પ્રવેશ રાઉન્ડ 1 26 થી લઈ અને 28 તારીખ સુધીમાં છે તમને સીટ ફાળવણી છે તે કરવામાં આવશે. એટલે કે તમને કોઈ પણ કોલેજમાં જ્યાં તમે એપ્લાય કર્યું હશે તમે અત્યારે રજિસ્ટ્રેશન કરો છો તો તમે રજિસ્ટ્રેશન કરો, ત્યારબાદ ફી ભરો અને ત્યારબાદ જે ચોઇસ ફિલિંગ કરો તમારે કઈ કોલેજમાં અને કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે. સપોઝ કે તમારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં એપ્લાય કરવું છે અને બાઉદીન સાયન્સ કોલેજમાં એપ્લાય કરવું છે. તો સપોઝ કે તમે બાઉદીન સાયન્સ કોલેજમાં એપ્લાય કર્યું છે બરાબર. નરસિંહ મહેતા યુનિવર્સિટી છે તેની કોલેજ કોણ છે તો કે બાઉદીન સાયન્સ કોલેજ. તેમાં તમે BSc માટે એપ્લાય કર્યું છે, તેમાં પહેલો વિષય છે તમે ઝૂઓલોજી રાખ્યો, ત્યારબાદ છે તમે બોટની રાખ્યો અને ત્યારબાદ છે તમે કેમેસ્ટ્રી, એમ 3 સબ્જેક્ટ પસંદ કર્યા. ત્યારબાદ તમારે એવી ઈચ્છા છે કે હવે મારે કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે, તેમાં પણ મારે SRPP કોલેજમાં એડમિશન લેવું છે, તેમાં પણ BSc અને BScમાં પણ ઝૂઓલોજીમાં એડમિશન લેવું છે. તો અહીં તમારી પ્રથમ ચોઇસ, સેકન્ડ, થર્ડ અને આ જે ચોઇસ છે તે ફોર્થ થઈ. આવી રીતના તમે જે પણ કોલેજમાં જે યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તે બધી યુનિવર્સિટીમાં તમે એપ્લાય છે તે કરી શકો છો. અને અહીં છે તમે જેટલી પણ પસંદગીની કોલેજ સિલેક્ટ કરશો તે બધામાં તમને એડમિશન છે તે મળતું હશે તો બધામાં જ છે તમને એડમિશન ઓફર કરવામાં આવશે. એવું નહીં હોય કે તમે જો માત્ર BSc માટે SRPPમાં એડમિશન માટે એપ્લાય કરો છો તો માત્ર ત્યાં જ તમને ઓફર થશે, તેવું નથી. તમને છે BSc માટે બાઉદીનમાં પણ ઓફર થઈ શકે છે, SRPPમાં અથવા તો તે બંનેમાં
ઓફર છે તે થઈ શકે છે. તેમજ તમે MS યુનિવર્સિટી વડોદરા અથવા તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ છે, ગાંધીનગર છે, ત્યાં પર છે તમે એપ્લાય છે તે કરી શકો છો. આમ એક સાથે ઘણી બધી કોલેજ છે તમે પસંદ છે તે કરી શકો છો. તો અહીં છે 3 દિવસનો સમય તમને આપવામાં આવશે પ્રવેશ રાઉન્ડ 1 માટે. તેમાં છે વિદ્યાર્થીઓએ ઝિકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી. એટલે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે તે જોવું. જો તમને એડમિશન મળ્યું હોય તો ત્યાંથી છે તમારે વિષયની ઓફર છે પોર્ટલ પર OTPથી કન્ફર્મ કરવી. બરાબર, તમારા ફોનમાં OTP આવશે તેના દ્વારા છે તમે કન્ફર્મ કરી શકો છો. અને ત્યારબાદ છે ઓફર લેટરને પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી અથવા કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્રો અને ઝેરોક્સ લઈ તમારે છે તે જવાનું રહેશે. બરાબર, તો આ જે તમારી નોટિફિકેશનનો રાઉન્ડ પ્રથમ છે તે તમે છે તે જોઈ શકો છો. આજે વેબસાઇટનું નામ તમને કહું તો ઝિકાસ છે. તમે ગૂગલમાં જઈ અને ઝિકાસ લખશો એટલે તમને છે વેબસાઇટ છે તે મળી જશે. જે પહેલી વેબસાઇટ આવશે ત્યાં તમે જશો તો તમને આ નોટિફિકેશન છે તે મળી જશે. હવે ટાઈમ મળશે તો હું ડિટેલમાં તમારા માટે ફોર્મ ફિલિંગ વિડીયો પર બનાવીશ કે કેવી રીતના તમે ફોર્મ છે તે ફિલ છે તે કરી શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ. કોઈ પણ ક્વેરી તો નીચે કમેન્ટમાં પૂછજો, હું જરૂરથી તેનો આન્સર આપીશ. તેમજ મેડિકલ, પેરામેડિકલ, એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, વેટેનરી છે, બાયોટેકનોલોજી, ડેરી ટેકનોલોજી છે, તેમજ અલગ અલગ મેડિકલ અને પેરામેડિકલના કોઈ પણ કોર્સિસ છે, તેમજ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, MYSY સ્કોલરશિપ, ગવર્મેન્ટ હોસ્ટેલ વિડીયો, સમરસ હોસ્ટેલ તેમજ આદર્શ નિવાસી શાળા એડમિશન પ્રોસેસ, આ દરેક પ્રકારના વિડીયો છે તમને આપણે આ યુટ્યુબ ચેનલ પરથી મળશે. તો વિડીયોને છે તમે લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, તેમજ આપણે આ ચેનલને છે તમે સબસ્ક્રાઈબ કરો. કોઈ પણ ક્વેરી હોય તમે કોમેન્ટ કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ સબસ્ક્રાઈબ કરાવો, જેથી છે તમે કદાચ વિડીયો ના જોયો હોય, તમને નોટિફિકેશન ના મળે હોય, તમારા મિત્રોને છે પણ વિડીયોની અપડેટ છે તે મળતી રહે ને તે પછી તમને છે તે જણાવી શકે કે અત્યારે કઈ અપડેટ આવી છે. અત્યારે કોલેજમાં એડમિશન લેવું ખૂબ જ છે તમારા માટે જરૂર છે અને તેની દરેક અપડેટ છે તમને માત્ર ને માત્ર આપણે યુટ્યુબ ચેનલ પરથી મળશે. તેમજ આપણે એક વોટ્સએપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે. તેની લિંક છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને પ્રોવાઈડ કરી દઈશ. ત્યાંથી પછી તમે ક્લિક કરી અને વોટ્સએપમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈન થઈ જશો. તેથી છે તમને લેટેસ્ટ અપડેટ મળતી રહે. ઓકે, ઓલ ધ બેસ્ટ.